ઓમ ભક્તિ ધારા ગુજરાતી. બ્રહ્મા નારદને કહે છે, નારદ, એક શિવાર્ચન કરવાથી ભુવનના દેવતાઓ તૃપ્ત રહે છે. કોઈ વૃક્ષને લીલું રાખવું હોય તો એક એક પાનને પાણી પાઈએ. આપણે ખેડૂત દીકરા છીએ અને આપણે ગામઠી જીવન જીવા છીએ અને ગામઠી જીવન આપણે જોયું છે. તો એક એક પાનને પાણી નથી પાવું પડતું. એ વૃક્ષના મૂળમાં તમે જલ અર્પણ કરો, પૂરું વૃક્ષ ખીલેલું રહે છે, એ લીલું છમ રહે છે. એ જ રીતે જે શિવાર્ચન કરે છે એનો પરિવાર વૃક્ષના પર્ણની જેમ એ લીલો નાઘેર રહે છે. પ્રસન્ન મન કોઈ વસ્તુનું સર્જન કરી શકે છે. પ્રસન્ન મુખ મુદ્રા લોકોનું આકર્ષણ બને છે. જો માણસ ભલે કુરૂપ હોય, પણ કુરૂપ માણસનો ચહેરો જો પ્રસન્ન હોય ને તો એ ચહેરો ગમે. પણ ભગવાને આપેલું અનહદ રૂપ હોય પણ એ ચહેરો ચડેલો હોય તો સવારમાં તો મુખની પ્રસન્નતા હોવી જોઈએ. સવારમાં તો ચહેરો ખીલેલો. અરે ભલામણ પૃથ્વી પણ પુષ્પનું રૂપ લઈ અને આપણી સામે હસે જ. સવારમાં પુષ્પો ખીલે જ, સવારમાં ચહેરો ખીલેલો હોવો જોઈએ. આ તો સવારમાં ચહેરો ચડેલો હોય. ચડેલો હડેલો ચહેરો હારો પણ ચડેલો નહીં હારો. કોઈનું ખીલતી હડી ગયું હોય ને તો એનો વાંધો નહીં, પણ ચડેલું મોઢું એ નહીં સારું. પુષ્પો ધરતી પુષ્પનું રૂપ લઈ આપણી સામે ખડખડાટ હસે જ. અરે પુષ્પો પણ સુંદર મજાના ઝાકળના જલબિંદુ રૂપી મોતીનો થાળ લઈને સૂર્યનું સ્વાગત કરે છે. સુંદર ખીલેલા પુષ્પો, તેના પર ઝાકળના પડેલા જલબિંદુ એ મોતી તુલ્ય બની અને આ પુષ્પ સૂર્યનારાયણનું સ્વાગત કરે છે મોતીનો થાળ લઈને. અને આપણે હવારમાં મોઢામાં ચડાવ્યું ભલા માણા. આ કઈ જીવન છે તારું? પ્રસન્ન મુખ મુદ્રા, પ્રસન્ન ચહેરો, પ્રસન્ન ચિત્ત માણસના જીવનની મોટી મૂડી છે. તો શંકર ભગવાન કોણ છે? જેને 5 મુખો રહેલા છે. પંચવક્ત્ર, 5 મુખો છે. બ્રહ્માજી શંકરના 5 મુખોની વંદના કરી છે. હે ત્રિનેત્રધારી, લલાટમાં વિલક્ષણ નેત્ર. કોઈ દેવને કપાળમાં આંખ જોઈ? તમે કલ્પના તો કરો ભલામણા. આંખ જેને કપાળમાં હોય, લલાટ પટપાવ કે કિશોર ચંદ્ર શેખરે. લલાટ પટ એટલે મેદાન, લલાટ મોટું પટ મેદાન, એમાં અગ્નિ જ્વાળાઓ સાથે નેત્ર છે. એવો શંકર, એવો મહાદેવ છે. આ બ્રહ્માજીની શ્રેષ્ઠ વંદના છે. શંકરનું રૂપ કેવું તમે જુઓ તો ખરા. 5 મુખ, પ્રસન્ન મુખ મુદ્રા, ભાલમાં નેત્ર, વિલક્ષણ નેત્ર, વિરૂપાક્ષ. વિરૂપાક્ષ શબ્દનો અર્થ શું થાય? વિચિત્ર પ્રકારનું નેત્ર, ઇતિ વિરૂપાક્ષ. મુકુટ સોનાનો નહીં, ચાંદીનો નહીં, હીરા મોતીનો મુકુટ નહીં, જટાનો શું મુકુટ. મહાદેવની જટા કેવડી? વયોમ ગાત, પૂરા આકાશમાં ફેલાયેલી મારા શંકરની જટા છે. શંકરની જટા આવડી નથી. શંકરની જટા પૂરા આકાશમાં ફેલાયેલી. વ્યોમ કેશાય નમઃ. વ્યોમ એટલે આકાશ, વ્યાલ એટલે સર્પ. યજ્ઞો પવિત્ર વ્યાલનું છે. જટા પૂરા આકાશમાં ફેલાયેલી છે. વ્યોમગત જટા સુમુકટ, અર્ધચંદ્ર, ગંગાધર ભગવાન શંકર, ભસ્મકૃત ત્રિપંડ જટિલ રૂપ, અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શંકર, ભક્તોના આશ્રય સ્થાન. તમારા શરણે ચરણે જે આવે તેનો કલ્યાણ ને કલ્યાણનો વિસ્તાર, સુખ ને સુખનો વિસ્તાર, મંગલ ને મંગલનો વિસ્તાર, શુભ ને શુભનો વિસ્તાર, વંશ વિસ્તાર. શંકર વિસ્તાર કરાવે છે. શંકર ખુલ્લું મેદાન આપે છે. શંકર મોટો વડલો, વડવાયું ફેલાયેલી હોય એવો મારો શંકર છે. પૂરા આકાશમાં ફેલાયેલી એવી શંકરની જટા. એ પંચમુખા મહાદેવ, એ ત્રિનેત્રધારી શંકર, લલાટમાં વિલક્ષણ. તે આવા શંકરને હું પગે લાગુ છું. મારો શંકર કેવો છે? આવો શંકર, આ રૂપધારી શંકર છે. સુંદર વંદના છે. વંદે પંચ મુખાંબુજં ત્રિનયનં વંદે
વંદે લલાટે વંદે વ્યોમગતં જટા સુકુટં વંદે ચંદ્રાર્ઘ્ય ગંગાધરં વંદે ભસ્મકૃतं ત્રિપુંડ જગદીશ મહાદેવ 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 વંદે વંદે ભક્તજનાશ્રયં ચવર વંદે શિવં શંકરં વંદે શિવં ભગવાન મહાદેવને વંદના છે. અષ્ટમૂર્તિઓ દ્વારા ભગવાન શંકર આ જગતમાં ફેલાયેલો છે. ભગવાન શંકર વિસ્તરેલો છે. શંકર ફૂલાયેલો નથી, શંકર ફેલાયેલો છે. સર્વવ્યાપકત્વાતે પૂરા જગતની અંદર વ્યાપેલો છે મારો શંકર. સર્વજ્ઞ, સર્વવ્યાપક, સર્વત્ર ભગવાન શંકર છે. અષ્ટમૂર્તિ, અષ્ટમૂર્તિ એટલે શું? આ સૂર્ય, આ પૃથ્વી, આ જલ, ગગન, અગન, અષ્ટમૂર્તિઓનું જે શિવપુરાણમાં વિસ્તૃત વર્ણન છે. ભગવાન શંકરને 8 મૂર્તિઓ દ્વારા જગત આ પૂરા જગતમાં ફેલાયેલો છે. જગદેશ પૂરા જગતમાં વિસ્તરેલો છે. સૂર્ય કોણ છે? શિવની મૂર્તિ છે. ચંદ્ર કોણ? શિવ મૂર્તિ છે. આકાશ શિવ મૂર્તિ. આત્મા, અરે પશુપતિ, 8 મૂર્તિઓનું વર્ણન શિવ મહાપુરાણમાં છે. એ અષ્ટમૂર્તિઓ કઈ કઈ છે? બ્રહ્મા બોલે છે. શ્લોક બ્રહ્માના મુખમાંથી પ્રગટ થાય છે. કોઈ કહે મારે શંકરને જોવો છે, જોઈ લે 8 મૂર્તિ. એ ભગવાન શિવ છે. અષ્ટમૂર્તિ. પહેલી મૂર્તિ કઈ? સર્વો ભવ તથા રુદ્ર. અગ્નિ રુદ્રનું રૂપ છે. ઉગ્ર ભીમા પશો ઈશાન મહાદેવ મૂર્તય શશાંક વિષ્ણુ. 8 મૂર્તિઓ દ્વારા જગતમાં શંકર ફેલાયેલો છે. આ પૃથ્વી, આ ગગન, આ અગન, આ સૂર્ય, આ ચંદ્ર, આકાશ, પ્રકાશ, આ ભગવાન શિવ છે. કોઈ એમ કહે કે મારે શિવ તત્વને જાણવું છે, તો બહુ અઘરું નથી, કઠિન નથી. જે કોઈ આંખો દ્વારા દેખાય ને એ બધું શિવ છે. નથી આપણે ગાતા, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખો. બસ આ શિવ તત્વ. એવી દ્રષ્ટિ અમને આપો કે અમને દરેક જગ્યાએ પરમાત્મા તારું દર્શન થાય. જળમાં, ચેતનમાં, પેડમાં, પહાડમાં, સરિતામાં, સાગરમાં, જીવમાં, જંતુમાં, માનવમાં, દાનવમાં, દેવમાં, મિત્રમાં, સગામાં, સંબંધીમાં, દુશ્મનોમાં પણ અમને તારું દર્શન થાય. ખૂનીના ખંજરોમાં તું, પ્રિયાના ચુંબનોમાં તું, હરિહર ગર્જનામાં તું. તું ક્યાં નથી ભલા? તું ક્યાં નથી ઈશ્વર? जिधर देखो इधर तो ही जहां मारी नजर फरे छे आप ज आप आकाश पण तू छे ने प्रकाश पण तू छे, गगन पण तू, अगन पण तू, नीर पण तू, सागर सरिता अंत तो तू ही तू. ताराथी बीजू अधिक छे शुं आ दुनियानी अंदर? हे परमात्मा एवी दृष्टि आपो अमने કે દરેકમાં અમને તારું દર્શન થાય. કીડીમાં તું, કુંજરમાં તું, સિંહની ગર્જનામાં તું, મયુરના ટહુકમાં તું, કોયલની કૂકમાં પણ તું. તું ક્યાં નથી પરમાત્મા?
પશુમાં, પક્ષીમાં, દેવમાં, દાનવમાં, ગગનમાં, અગનમાં, આકાશમાં, પ્રકાશમાં, સરિતામાં, સાગરમાં, ઉપર નીચે, દિશા અનદિશા, દેવ દાનવ, પરમાત્મા દરેક જગ્યાએ તું છે. પણ એવી એમને તું દ્રષ્ટિ આપ કે અમે તને દરેક જગ્યાએ જોઈ શકીએ. આપો દ્રષ્ટિમાં તે જ અનોખું, સારી સૃષ્ટિને હું શિવરૂપ દેખું. પાપણ ઝુકે તો નમન થઈ જાય, પાપણ ઝુકે તો નમન થઈ જાય, મસ્તક ઝુકે તો વંદન થઈ જાય. ઘણા માણસો બહુ અભિમાની હોય ને, એ માથું આમ ન કરે, હાથ તો જોડે જ નહીં. એ તો ભગવાને તેના પર કૃપા કરી હોય હાથ જોડવાની. તો પણ કોઈ માણસો એવા ડાયા માણસો હોય, હાથ ના જોડે, મસ્તક ના નમાવે, પણ આંખોથી પ્રણામ કરે. કોઈ એવા મોટા પદવીધારી માણસો હોય ને, એ શિષ્ટાચાર ન દેખાડે, પણ પોતાના સંસ્કારનું દર્શન કરાવે, આંખોથી પ્રણામ કરે. આપણે સામે જોઈને બંને આંખો બંધ કરે અને પછી બંને આંખો ખોલે. આપણે સમજી જવું જોઈએ કે આ માણસે હાથથી નહીં, આંખથી પ્રણામ કર્યા છે. પાપણ ઝુકે તો નમન થઈ જાય, મસ્તક ઝુકે તો વંદન થઈ જાય. પરંતુ હે પરમાત્મા એવી દ્રષ્ટિ દે કે તારી યાદ આવે ને તારું દર્શન થઈ જાય. હે પરમાત્મા એવી દ્રષ્ટિ દે કે તારી યાદ આવે ને તારું દર્શન થઈ જાય. આપો દ્રષ્ટિમાં તે જ અનોખું. શિવ કોણ? તત્વ કોણ? બ્રહ્મા બોલે છે. અષ્ટમૂર્તિઓ દ્વારા ભગવાન શંકર આ જગતમાં વિસ્તરેલો છે, ફેલાયેલો છે. કોઈ અણુ માત્ર પણ એવી જગ્યા નથી જ્યાં શિવ ન હોય, જ્યાં શિવ ન હોય. આ બ્રહ્મા બોલે, બ્રહ્મા બોલે. ધત્તે ચરાચરં વિશ્વરૂપં વિશંભરાત્મકં શંકરસ્ય મહેશસ્ય શાસ્ત્રમ સેવેતિ નિશ્ચય. આ શાસ્ત્રનો શ્રેષ્ઠ નિર્ણય છે ભાઈ. પૂરા જગતમાં ફેલાયેલો શિવ છે, વિસ્તરેલો ભગવાન શિવ છે. પૂરું જગત એક શિવનો એક વિરાટ રૂપ છે. તેથી એક મહાદેવનું નામ છે ઓમ ભીમાય નમઃ. વિરાટ રૂપ, વિરાટ રૂપ ભગવાન મહાદેવનું. બ્રહ્મા નારદને કહે છે, નારદ શિવ મૂળ છે, શિવ પ્રારંભ છે, શિવ દ્વાર છે, શિવ શરૂઆત છે, શિવ મધ્ય છે, શિવ અંત છે. જન્મ પણ શિવ છે, જીવન પણ શિવ છે, મૃત્યુ પણ ભગવાન શિવ છે. હે નારદ, જે કોઈ માનવ શિવ સાધના કરે છે, શિવ ઉપાસના કરે છે, શિવનું અર્ચન કરે છે, એ માનવને ભુવનના દેવ દેવી દેવતા તીર્થો ગ્રહો નક્ષત્રો સૌની પૂજાનું ફલ એક શિવાર્ચન કરવા માત્રથી પ્રાપ્ત થાય. આ ધ્યાન દેજો તો સમજા હે. બાકી કોણ આવ્યું ને કોણ ગયું એમાં જો રહેવું તો આ બોલેલું બધું ગયું. આ બ્રહ્માના શબ્દો છે. હે નારદ, જે શિવાર્ચન કરે છે અને ભુવનના દરેક દેવી દેવતાઓ પિતરો ગ્રહો નક્ષત્રો સૌની પૂજાનું ફલ એક શિવાર્ચન કરવા માત્રથી. નારદ કેવી રીતે? જેમ વૃક્ષના મૂળની અંદર જલનું સિંચન કરવામાં આવે તો મૂળ દ્વારા, થડ દ્વારા, ડાળી દ્વારા એક એક પરણને પાણી મળે છે કે નહીં? એકદમ મનોવિજ્ઞાન સત્ય છે. અને આ બ્રહ્માજીનો પ્રસાદ છે. બ્રહ્માજી નારદને એમ કહે છે કે હે નારદ, જેમ વૃક્ષના મૂળની અંદર જલ અર્પણ કરવામાં આવે ને જલ થડ વડે ડાળી વડે એક એક પાનને એક એક પરણને જલ મળે છે, એવી જ રીતે શિવાર્ચન જે કરે છે એનાથી દેવતાઓ તૃપ્ત રહે છે, દેવીઓ તૃપ્ત રહે છે, પિતરો તૃપ્ત રહે છે, ગ્રહો તૃપ્ત રહે છે. એક વાત કહું, જે ભગવાન શિવજીને જલાભિષેક કરે છે ને, શિવજીને એક જલનો લોટો ચડાવે, ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય પશુનાપતિ નિત્યગ્ર કપરદિને મહાદેવાય ભીમાય. બાબાને એક જલનો લોટો ચડાવે ને, એક જલનો લોટો ચડાવે ને, એના એક પિતરો નહીં હજારો પિતરો શિવલોકના અધિકારી બની જાય છે, મહાદેવના લોકના અધિકારી બની જાય છે. આપણો સદગુરુ શિવનો પરમ ભક્ત છે, સ્વામી શ્રી નિર્દોષાનંદજી પરમ શિવ ભક્ત છે, પરમ શિવ ભક્ત છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ
એક શિવાર્ચન કરવાથી ભુવનના દેવતાઓ તૃપ્ત રહે છે. કોઈ વૃક્ષને લીલું રાખવું હોય તો એક એક પાનને પાણી પાઈ. આપણે ખેડૂત દીકરા છીએ અને આપણે ગામઠી જીવન જીવા છીએ અને ગામઠી જીવન આપણે જોયું છે. તો એક એક પાનને પાણી નથી પાવું પડતું. એ વૃક્ષના મૂળમાં તમે જલ અર્પણ કરો, પૂરું વૃક્ષ ખીલેલું રહે છે, એ લીલું છમ રહે છે. એ જ રીતે જે શિવાર્ચન કરે છે એનો પરિવાર વૃક્ષના પર્ણની જેમ એ લીલો નાઘેર રહે છે. જે શિવાર્ચન કરે છે, જે શિવાર્ચન શિવ મૂળ છે. અને મને કહેતા દુઃખ થાય છે, આજનો માણસ મૂળને ભૂલી ગયો છે. આજનો માણસ મૂળને ભૂલી ગયો છે. આ તમારા રાણસીકી ગામને મૂળ બતાવ્યું હોય ને તો મારા નિર્દોષાનંદજીએ મૂળ દેખાડ્યું. આ મૂળ છે. સવારે મને મનસુખભાઈ મારો દેવાણી કહેતો હતો કે બાપુ હું નાનપણથી શિવ ભક્ત છું, નાનપણથી શિવ ભક્ત છું. અને શિવ મહાપુરાણમાં તેની બધી કથાઓ છે કે જેના મા બાપ બહુ જ પુણ્યવાન હોય ને એને પેટ શિવ ભક્ત સંતાન જન્મે છે. જેના મા બાપ બહુ પુણ્યવાન હોય છે, જેના માતા પિતા પુણ્યવાન હોય છે. આ શ્લોક બ્રહ્માના મુખમાંથી પ્રગટ થયેલો છે. આ કોઈ લૌકિક કલ્પિત બની બેસાડેલી વાત તમારા સુધી ન પહોંચાડો. હું સાધુ છું, મારે ખોટી વાતો અહીંથી ન કરાય, કલ્પિત વાતો ન કરાય. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સાથે વાત કરાય. કોઈ બની બેસાડેલી વાત નહીં, ઉપજાવી કાઢેલી વાત નહીં. આ બ્રહ્માનો પ્રસાદ છે. બ્રહ્મા બોલે છે, શાખા પુષ્યન્તિ વૃક્ષસ્ય. કેટલી સરસ વાત કરી. શાખા પુષ્યંતિ વૃક્ષસ્ય. ક્યારે શાખા પુલકિત રહે છે? શાખા એટલે ડાળીઓ. ક્યારે પુલકિત રહે? વૃક્ષ મૂલસ્ય સેચના. વૃક્ષના મૂળમાં જલનું સિંચન કરો ત્યારે વૃક્ષની શાખાઓ ઘેરદાર રહે છે, લીલી નાઘેર. એ જ રીતે તદ 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 એ જ રીતે તદ વદસ્ય વપુર પુષ્યન્તે ચ શિવાર્ચના. એ જ રીતે પુષ્યન્તે ચ શિવાર્ચના. પુષ્યન્તે ચ શિવાર્ચના. તેથી શિવજીનું અર્ચન કરવું. વડીલો તો ઠીક છે, ખાઈ પી ઉતર્યા, મુબારક. પણ મારા યુવાન ભાઈઓ બહેનોને, મારા યુવાન ભાઈઓ બહેનોને જેને જે પૂરો ખેલ ખેલવાનો બાકી છે, જેને મેદાન ખેલવાનું બાકી છે, ધીમે ધીમે ભણી ગણી ધીરે ધીરે મોટી મોટી ડિગ્રીઓ મેળવવાની છે. ડિગ્રી મેળવ્યા પછી મોટી મોટી નોકરી મેળવ્યા પછી કુર્યાત સર્વ મંગલમ. મંગલમ હોય કે પછી જંગલમ હોય ખબર નહીં, પણ ધીમે 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 જીવનમાં ડેવલપ થવાનું છે. એવા મારા યુવાન ભાઈઓ બહેનો માટે મારી હૃદયપૂર્વકની પ્રાર્થના, જો જીવનમાં ફેલાવવું હોય ને તો જ્યારે સમય મળે ત્યારે મારા મહાદેવને જલાભિષેક કરજો, મહાદેવને જલનો લોટો ચડાવજો. મારા રામે ભગવાન મહાદેવને જલાભિષેક કર્યો. અરે મારો દ્વારકાધીશ કૃષ્ણ મહાદેવને જલાભિષેક કરે, ભાઈ બલરામ જલાભિષેક, અરે અર્જુન, અરે ભીમ, અરે સહદેવ, નિકોળ, ધર્મરાજ મહાદેવ મહાદેવ મહાદેવ. અરે છોડો એ બધાને, લંકાનો રાવણ હે મહાદેવ, હે મહાદેવ, હે જટા કટા, આમ શંકર નામ તાંડવ કરતો કરી દે. તમે જો તો અરે કુંભકર્ણ જયારે જાગે ત્યારે પેલા મહાદેવને યાદ કરે. કેવો ભયંકર રાક્ષસ, કેવો ભયંકર. ત્યારે વાંચો તો ખબર પડે કે આ કેટલો ભયંકર. એ જાગે ત્યારે કેટલાય પાડાઓને ખાઈ જાય. એવો ભયંકર રાક્ષસ પણ મહાદેવ મહાદેવ કરે. તમે જો તો ખરા, શિવ ભક્તિ મૂળ છે. તેથી એક સાધુ તરીકે કહું છું, જો પરિવારને સલામત ખીલતો અને ખેલતો રાખવો હોય તો મારા મહાદેવનું ભજન કરો, શંકરને જલાભિષેક કરો. ભલે રોજ ન કરી શકો, કમસે કમ સોમવારે તો જાઓ, સોમવારે તો જાઓ. અરે સોમવારે ન જઈ શકો તો કમસે કમ મહિનામાં એક વાર તો જાઓ શિવાલયે.
ત્રયોદશી વ્રત કરે હંમેશા તાકે તનને રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે શંકર સન્મુખ પાઠ સુનાવે તો જન્મ જન્મ કે પાપ નચાવે. એવો શંકર, એવો મહાદેવ છે. હે, મહિનામાં એક વાર તો જાઓ. અરે ભલે ભાઈ સમજો, મહિનામાં એક વાર ન જઈ શકો તો કમસે કમ 12 મહિને રાજ રાજેતી મહારાજેતી મહાશિવરાત્રી, શિવરાત્રી दिन तो जाओ, महाशिवरात्रि दिन तो जाओ. ભલે સમજો મહાશિવરાત્રી દિન પણ ના જઈ શકો. અરે જીવનમાં એક વાર શિવાલય જાય ને એ પણ શિવલોક અને કૈલાસનો અધિકારી બની જાય છે. જીવનમાં એક વાર. આમાં અનેક પવિત્ર ના ડાયા માણસો હોઈ શકે કે રોજ શિવાલય જતા હશે, રોજ શિવાલય શંકરના દરબારમાં હાજરી લગાવતા હશે. આમાં એક નહીં અનેક એવા ભાઈઓ બહેનો જે પુણ્યવાન હોય, અતિ પુણ્યવાન હોય, રોજ શિવજીનું દર્શન કરવા જતા હશે, રોજ જતા હશે. કોઈ આમાંથી સોમવારે જતા હશે, કોઈ સોમવારનું વ્રત કરતા હશે, કોઈ 16 સોમવારનું વ્રત કરતા હશે, કોઈ સાકરિયા સોમવારનું વ્રત કરતા હશે, કોઈ ભાખરિયા સોમવારનું વ્રત કરતા હશે, કોઈ મૂંગા સોમવારનું વ્રત કરતા છે. મૂંગા સોમવારનું વ્રત સારું, ઘરમાં શાંતિ રહે એક દિવસ. કોઈ મૂંગા સોમવારનું વ્રત કરતા, કોઈ ઊભા સોમવારનું વ્રત કરતા હોય. આડા તો રોજ કરતા જ હોઈએ આપણે. આવા પરમ શિવ ભક્ત હોય છે. તેથી બહુ આદરથી કહું છું, કોઈ પણ સંપ્રદાયમાં આપ માનતા હો, કોઈ પણ સંપ્રદાયને તમે ધારણ કર્યો હોય, પણ જો આત્મકલ્યાણ કરવું હોય અને પરિવારનું સર્વ મંગલ કરવું હોય તો એક હૃદયની પ્રાર્થના છે, તમારા ગામનું શિવાલય એ આપણા દુઃખોનું નિવારણ છે. આપણા ગામનું શિવાલય એ આપણા સંતાપનું નિવારણ છે. આપણા ગામનું શિવાલય એ કષ્ટોનું નિવારણ છે. એ શિવાલય એ દુઃખોનું વિસર્જન છે આપણા. તેથી મારા ભાઈઓ બહેનો, મારા વડીલો, આપ સૌને પ્રાર્થના, પ્રાતકાલે શિવ દ્રષ્ટવા નિશિ પાપ વિનશ્યતિ. આ જન્મ કૃતમ મધ્યાને સાયાને સત જન્માની મેરુ કંચન દતાના. પ્રાતકાલ, મધ્યાહન, સંધ્યા ભગવાન શિવનું દર્શન કરો, મહાદેવનું દર્શન કરો. એક શિવાર્ચન કરવાથી ભુવનના દરેક દેવી દેવતાઓના અર્ચનનું ફળ મળે છે. હવે એક વાત બહુ મહત્વની છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, કોઈ માનવ પંચાયત દેવતાઓની પૂજા ન કરી શકે. આપણે સનાતનની પરંપરા 5 દેવતા ને એ ઘણાને ખબર નહીં હોય. આપણે સનાતનની પરંપરા કેટલી, તો કે 5 દેવતાઓ. મને કહેતા ખૂબ ગૌરવ થાય. અમારા ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રને કહ્યું, કોઈ મારો આશ્રિત બને, કોઈ ભક્ત હરિભગત મારું શરણ ચરણ સ્વીકારે, પણ ભગવાન સ્વામિનારાયણની શ્રેષ્ઠ આજ્ઞા છે કે મારી પૂજા કરતા કે પહેલા પંચાયત પૂજન, તમે 5 દેવતાઓની પૂજા કરો તો સર્વ કાર્ય સિદ્ધ હશે. તમારા બધા જ કાર્યો સિદ્ધ થઈ જશે. તેથી ભગવાન સ્વામિનારાયણ જે ભગવાનની સ્થાપના કરી તેનું નામ શું છે? જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ. ભગવાન સ્વામિનારાયણ જે પોતાના કરકમલો દ્વારા શિવ સ્થાપના કરીએ, મહાદેવનું નામ કયું તો કે સિદ્ધેશ્વર મહાદેવ. પંચાયત પૂજનમ આપણી સનાતનની પરંપરાના પ્રધાન 5 દેવતાઓ છે. 5 કોણ? એક ઘરના 3 ને બાકીના 2. એક ઘરના 3 કોણ? શંકર, પાર્વતી અને ગણપતિ. ચૂંટણી થાય તો એક જીતે. એક વિષ્ણુ ભગવાન ને એક સૂર્યનારાયણ. આ સનાતનની પરંપરાના આપણા 5 દેવતાઓ છે. પંચાયત પૂજનમ આપણી પરંપરા છે. આ કથા નિમિત્તે જે પંચાયત પૂજા કરી છે ને એ મનસુખભાઈને ઘરે તેનું સ્થાપન કરવામાં આવ્યું છે. રોજ સવારમાં દેવાણી પૂરો પરિવાર ઉમેશભાઈ સાથે, પૂરો પરિવાર, બાલુભાઈનો પરિવાર, નાગજી બાપુનો પરિવાર, એ પરિવાર ભેગા થઈ અને સવારમાં પંચાયત દેવતાઓની પૂજા કરે છે. સર્વ કાર્યો સફળ થાય. 5 દેવતાઓની પૂજા કરી લો એટલે સર્વ કાર્યો સફળ થાય છે. પરંતુ હવે બ્રહ્મા બહુ સરસ બોલે છે. બ્રહ્મા નારદને એમ કહે છે કે નારદ, જે માણસો 5 દેવતાઓની પૂજા કરવા માટે અસમર્થ હોય તો એક શિવની પૂજા કરે, પંચાયત પૂજનમ. હે નારદ, દુનિયામાં એક પણ દેવ એવા નથી કે એક દેવની પૂજા કરો
અને 5 દેવતાઓની પૂજાનું ફળ મળે. સંભવે નહીં સર્વથા. એ સંભવ જ નથી, એ સંભવ જ નથી. કોઈ એકની પૂજા કરો અને 5 દેવતાઓની પૂજાનું ફળ મળે એવો એક દેવ આપણી પાસે નથી. એવો એક જ દેવ છે, એવો એક જ દેવ છે. એ કોણ છે? બ્રહ્મા બોલે એકસ્ય તે અર્ચના દેવ પંચાયતન પૂજનમ જાયતે અન્ય સુરે સંભવે નહીં સરકા સંભવે નહીં સર્વથા સંભવે નહીં સર્વથા. એ સંભવ જ નથી. તેથી એક સાધુ તરીકે વિનંતી કરું છું, ઘરમાં ગણેશને રાખજો, ઘરમાં શંકર ભગવાનને સ્થાપિત કરજો, માતાજીનો ફોટો છબી ચિત્ર રાખજો. વિષ્ણુ અને સૂર્યનારાયણ તો પ્રત્યક્ષ દેવ છે. હું કોઈ સંપ્રદાયનું નામ ના આપું અને ધારું તો આપી પણ શકું છું. કોઈ ધર્મગુરુનું નામ ના આપું, ધારું તો આપી શકું છું. પણ હું સાધુનો દીકરો છું. વ્યાસપીઠ ઉપર બેસીને મારે કોઈનું ખંડન ન કરાય, એનાથી હું સાવધાન છું. પણ કોઈ સંપ્રદાયના ધર્મગુરુઓ આપણા માણસોને પંચાયત પૂજાથી વંચિત કરી દીધા છે. ઘરમાં ગણેશ નથી, ઘરમાં શંકર નથી, ઘરમાં માતાજી નથી. અરે ગણેશ નહીં, ઘરમાં ગણેશ ભગવાન નથી. ત્યારે આપણને મોટો પ્રશ્ન થાય કે આ માણસના ઘરમાં ભગવાન ગણપતિ, ભગવાન ગણેશ નથી, અને કાલ સવારે તેના દીકરા દીકરીના લગ્ન થશે તો શું કરશે? ગણેશને ભાડે લાવશે? કેટરિંગ વાળાને લાવીએ એમ, મંડપ વાળાને લાવીએ એમ ભાડે લાવે છે ગણેશ? ગણેશ ક્યાંથી લાવશે? ભલામણ ઘરમાં ગણેશ તો રાખો. અને આપણા ઘરે કોઈ દીકરા દીકરીના લગ્ન હોય, કોઈ ભગવાનનું પહેલું ગીત નથી ગવાતું, પહેલા તો ગણેશના મંડાણ થાય છે, ગણેશના મંડાણ થાય. કોને બેહાડવો પડે છે? કોને બેહાડવો પડે છે? મારી બહેનોને આ ગીત મુખપાઠ હોય. હું આશા રાખું છું કે મારી બહેનો ગાહે સાથે સાથે થોડુંક ગામઠી વાતાવરણ. ગણેશ મોટી ગણેશ કરવાથી તેમાં ગણેશ, તેમાં વિષ્ણુ, તેમાં સૂર્યનારાયણ, તેમાં દરેક દેવતાઓ, દેવીઓ, ગ્રહો, નક્ષત્ર. બહુ હૃદયથી તમને શ્રદ્ધાપૂર્વક કહું છું, જે શિવની સાધના કરે છે, જે શિવની પૂજા કરે છે, તેને કોઈ ગ્રહ પીડા ન હોય, તેને કોઈ ગ્રહ પીડા ન હોય, તેને કોઈ પિતૃદોષ ન હોય, તેને કોઈ સર્પદોષ ન હોય, તેને કોઈ કાલ સર્પદોષ ન હોય, તેને કોઈ પનોતી ન હોય. જેની નીતિ સાચી હોય ને એને કોઈ પનોતી નડતી જ નથી. જેની નીતિ ખોટી હોય ને તેને દરેક પનોતી નડે. દુનિયામાં માણસો આગળ જ વધી શકે જેની નીતિ સાચી હોય છે. બાકી તો પનોતી કદમ કદમ પર દુઃખ આપે.
જે શિવની ઉપાસના કરે, શિવ પૂજા કરે છે, તેને કોઈ ગ્રહ પીડા ન રહે. એક શિવની પૂજા કરો ને ગ્રહો શાંત રહે છે. કારણ કે એક શિવલિંગમાં દેવતાઓ, ગ્રહો, તીર્થો, પિત્રો, નક્ષત્ર સૌ નિવાસ કરે છે. આલયમ સર્વદેવાનામ તસ્માલિંગ મુચ્છતે. એક શિવલિંગની અંદર ભૂરના દેવી દેવતાઓ નિત્ય નિવાસ કરે, એ ભગવાન શિવ છે. તેથી મારા ભાઈઓ બહેનો, મારા વડીલો, મારા વહાલા યુવાન ભાઈઓ બહેનો, આપ સૌને પ્રાર્થના, જો જીવનમાં ખૂબ ફેલાવવું હોય અને ખૂબ સફળ થવું હોય, અતિ લોકપ્રિયતાના આરોગ્ય ભરપૂર પ્રાપ્ત કરવું હોય, તો શંકર એક શ્રેષ્ઠ દેવ છે, જેનું આરાધન કરવાથી જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ પીડિતમ કર્મ બંધન, કર્મના બંધનો છૂટે શંકરનું આરાધન કરવાથી, શંકરનું ભજન કરવાથી, મહાદેવનું ભજન કરવાથી. બ્રહ્મા નારદને કહે છે, નારદ, જેનું રૂપ અલૌકિક અદભુત રૂપ છે. શંકર કેવા? શિષ્ય મંદાગ્નિધારી બાલચંદ્ર ત્રિલોચન, કાનમાં કુંડલ, ભાલમાં ચંદ્ર, કાનન કુંડલ, નાગ ફની કે મોટા મોટા નાગ પહેરે. કેવા નાગ? નાગોનો રાજા નાગેન્દ્ર. વાસુકી કંઠભૂષણમ. આ શિવ ચાલીસાની પંક્તિ છે. ચંદ્રમાં સોહતની કે કાનન કુંડલ નાગ ફની કે ચંદ્રમાં સોહતની કે કાનન કુંડલ નાગ ફની કે अंग और सिर गंग बहाई मुंड माल तन चार लगाए अंग और सिर गंग बहाई मुंड माल तन चार लगाए वस्त्र खाल व्यागांबर सोरे छवि को देख नाग मुनि मोहे वस्त्र खाल व्यागांबर सोरे छवि को देख नाग मुनि मोहे मैना मातु की है दुलारी આ જે પંક્તિ બોલું છું એ શિવ ચાલીસાની પંક્તિ છે. આમાં હું જોઉં છું ઘણા ભાઈઓ બહેનોનો ઓઠ ફફડે છે. ઓઠ ફફડે એના પરથી આપણને ખબર પડી જાય કે આને કંઠસ્થ છે, અમને શિવ ચાલીસા આવડે છે. મેના માતુકી દુલારી. કોણ? ભવાની, પાર્વતી. કોની પુત્રી? મેના માતુકી. મેના માતા ને, મેના માતાની પુત્રી શંકરની બાજુમાં બિરાજે છે. કેટલી સુંદર પંક્તિ છે. मैना मातुकी है ये दुलारी वामन सो अदसविनारी मैना मातुकी है ये दुलारी वामन सो अदसविनारी कहरे शुलर सहित विभारी करत सदा शत्रुन शयनारी करत शुल सहित विभारी करत सदा शत्रुन शयनारी नमः शिवाय नमः शिवाय हरे हरे बोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हरे हरे बोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हरे हरे बोले नमः शिवाय हरे हरे बोले नमः शिवाय हरे
ભગવાન શંકરનો સ્વીકાર, શંકરનું સ્વરૂપ, શંકરનું રૂપ લૌકિક નથી, અલૌકિક છે. કથા પણ આ લૌકિક નથી, અલૌકિક છે. આમાં લૌકિક વાતો બહુ ઓછી આવે. પરિવારની, સંસારની વાતો એ બહુ બહુ કમ થોડી. આ તો અલૌકિક કથા છે. આ પુષ્પદંતનો પ્રસાદ, શંકરનો સ્વીકાર કેવો. મને કહેતા બહુ ગૌરવ થાય, મારું રાણસીકી ગામ ભગવાન શિવનું ભક્ત છે. આ ગામ તો તીર્થ કરતા શ્રેષ્ઠ ગામ છે. આ તો મહાદેવને વરેલું ગામ છે, શંકરને ઝૂકેલું ગામ છે. સ્વામી શ્રી નિર્દોષાનંદની કૃપાથી બહુ આનંદ થાય. શિવ ભક્ત ગામની અંદર કથા કરવાનો અવસર મળે. મારું પણ કંઈક થોડુંક તો પુણ્ય હશે ને કે તમારી આગળ મને કથા કહેવાનો અવસર મળે. હે ઉમેશભાઈ, થોડુંક તો પુણ્ય હશે ને કે આવા મહાદેવના ભક્તોની આગળ ભગવાન શંકરની કથા, આ પુષ્પદંતનો પ્રસાદ, શિવ ભક્તોના પરિચિત, શિવ ભક્તોના સગા, શિવ ભક્તોના આશીર્વાદ સ્વરૂપ એ મારો પુષ્પદંત બોલે. મોક્ષ બુઢો બળદ, થાકી ગયેલો બળદ, ખેતીમાંથી નીકળેલો બળદ, વૃદ્ધ બળદ, એને મોક્ષ કહેવાય છે. શંકરે આખલાનો સ્વીકાર નથી કર્યો, શંકરે બુઢા બળદનો સ્વીકાર કર્યો છે. જે ખેતીમાં કામ કરે છે, ખેતરમાં કામ કરે છે. વૃદ્ધ થઈ ગયો બળદ, વૃદ્ધ થઈ ગયો, ન ચાલી શકે, ન બોલી શકે, ન પડખા પડી શકે. મને કહેતા બહુ આનંદ થાય. મારા દેશના ખેડૂતો, ખાસ કરીને મારા ગુજરાતના ખેડૂતો, અમારા ગામડાના, નાનકડા ગામડાના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા. વૃદ્ધ બળદની સેવા કરતા હતા. બોલતા હોય કે આ મારો બળદ જિંદગી આખી ખેતરમાં કામ કર્યું છે, મારે તેની સેવા કરવી જોઈએ, મારે તેની સેવા કરવી જોઈએ. બળદ પી ન શકે, વાંસની કે ધાતુની નાળ બનાવે, મુખમાં પાય, પડખા ન ફરી શકે, બે જણાને બોલાવી કુણું કુણું ઘાસ નાખે, હાદરા પાથરે, કુવળ નાખે, બળદને પડખા ફેરવે, ભાઠા ન પડી જાય. તમે જોવો તો ખરા મારો ગામડાનો ખેડૂત હવને કહેતો ફરે કે આ બળદે જિંદગી આખી મારા ખેતરમાં કામ કર્યું. ઉઠી અને ભગવાનનું દર્શન ન કરે, પોતાના બળદની પાસે જાય, બળદના માથા પર હાથ ફેરવે. બળદ ગરડો થઈ ગયો, બળદ ગરડો થઈ ગયો. આમ મારો ગામડાનો ખેડૂત બળદના માથા પર હાથ ફેરવી અને આ બળદની આંખ ઉપર હાથ લઈ જાય ને તો બળદની આંખમાંથી દળ આંસુનો ઢગલો થઈ જાય. બળદ રાજી થતો હોય, આશીર્વાદ આપતો હોય કે ખેડૂતની આખી જિંદગી મેં સેવા કરી, આ ખેડૂત કમસે કમ મારા મસ્તકને, મારી આંખ ઉપર કમસે કમ પ્રેમ અને હેતનો હાથ તો ફેરવે છે, પ્રેમ અને લાગણીનો હાથ તો ફેરવે છે. મારા દેશના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરે. શંકરે કહ્યું કે હે બળદ, આ દુનિયા તારું માન સન્માન ઇજ્જત બહુમાન કરે ન કરે, મેં જોયું આ માનવના ભંડાર તે ભરી દીધા, નૈરાવની ફરિયાદ ને આશા ને અપેક્ષા, જિંદગી આખી માનવ જાતની સેવા કરી, તો વૃદ્ધ બની ગયો. આ દુનિયા તારું સન્માન કરે ન કરે, લેકિન હું શંકર બોલું છું, હું તને વરદાન આપું છું, શિવાલયમાં મારી પૂજા થશે એ પેલા તારી પૂજા કરવામાં આવશે. મોક્ષ મોક્ષ, બુઢો બળદ, થાકેલો બળદ, વૃદ્ધ બળદ શિવાલયમાં જાય ત્યારે શંકરને પેલું પગે નથી લાગતા, મારા વૃદ્ધ બળદને પગે લાગીએ છીએ, વૃદ્ધ બળદને પગે લાગીએ છીએ. મારા શંકરને રાજી કરવો હોય ને તો મારા ખેડૂતોને પ્રાર્થના, વૃદ્ધ બળદનું ગઢપણ પાળવું, શંકર ખૂબ રાજી થશે. સાધુ તરીકે જાહેરાત કરું છું, જે વૃદ્ધ બળદનું ગઢપણ પાળે ને તેની કોઠીએ દાણા ન ખોટે થાય ભાઈ, તેની કોઠીએ દાણા ન ખાલે થાય, એની કોઠીઓ ભરાય, દાણાની કોઠીઓ ભરાય. દુકાળ ના પડે, કાળ ના પડે, માગા મે વરહે ભાઈ, માગા મે વરહે. હવે તો ભગવાન એવો ઇન્ટરનેટ ઉપર કામ કરે છે ને કે જે ગામમાં ભગવાનની કથાઓનો સત્કર્મો થયા ને એ જ ગામમાં વરસાદ પડે, બાકીનું બાજુનું કોરું ધાકોડ પડ્યું રહે છે. ભગવાને બધો ડેટા લખીને મોકલે છે, આ ગામમાં વરહવાનું છે, આ ગામમાં તારે વરસવાનું છે. ભગવાને પણ હવે લેપટોપ લઈને બેઠો છે, નેટ પર કામ કરે છે. પેલા નહીં કે જ્યાં હોય ત્યાં પડી જાય, એમ નહીં. જે ગામડે ગામડે ભગવાનની કથા. ગઈકાલે નહોતા આપણા વિઠ્ઠલભાઈ રાદડિયા કહેતા કે ભગવાનને પ્રાર્થના કરી કે માગ્યા મે મળે, માગ્યો વરસાદ પડે. પણ માગ્યો વરસાદ ક્યારે પડે? ગામની અંદર વડીલો ભેગા થઈને પત્તા ન ટીપે, વડીલો ભેગા થઈને રામધૂમ લે, એ ગામની અંદર વરસાદ પડે. ગામના ભેગા થઈને ભગવત કથા કરે, રામ કથા કરે, શિવ કથા કરે, દેવી પુરાણ કરે, ગણેશ પુરાણ કરે, લિંગ પુરાણ કરે. પુરાણનો ક્યાં પાર છે આપણી પાસે? મોક્ષ બુઢો બળદ, જે ગાય માતાનું સંતાન છે. આમાં અનેક ગૌ પ્રેમી માણસો બેઠા છે, ગૌ પ્રેમી માણસો બેઠા છે. અને સાધુ તરીકે કહું છું, જેના આંગણે ગાય માતા હોય ને એના આંગણાને
અને એ ઘરના સભ્યોને ગિરિબાપુના કોટી કોટી પ્રણામ છે. જેના આંગણે ગાય માતા છે, જેના આંગણે ગાય માતા બાંધેલા છે. હે, ગાય તો દેવલોકની માતા, સર્વલોકની ત્રિલોક માતા એ છે ગાય માતા. ગાયના ગોબરમાં, ગાયના છાણમાં લક્ષ્મીજી નિવાસ કરે છે, એ ગાય માતા. ગાયનું દૂધ બુદ્ધિની વૃદ્ધિ, બુદ્ધિની શુદ્ધિ, વિચારોની ક્રાંતિ, વિચારોની શુદ્ધિ કરનારું ગાયનું દૂધ ઔષધિ છે. ગાયનું દૂધ ઔષધિ છે. તેથી બહુ હૃદયની પ્રાર્થના, ખૂબ ગાયોની સંભાળ લેવી, ગાયોની સેવા કરવી, ગૌશાળામાં સેવા કરવી. ગૌશાળાઓ ઘણી વાર ઓછી જોવા મળે, દૂધાણા વધારે જોવા મળે છે. ગૌશાળા કોને કહેવાય? જે ગાયો અપાહિજ હોય, જેના હાથ ન હોય, પગ ન હોય, આંચળ ન હોય, એવી ગાયો વૃદ્ધ થઈ ગયેલી હોય એની સેવા કરવી, આને ગૌશાળા કહેવાય છે. બાકી તો બધી દૂધણી ગાયો જ રાખવી, એકથી એક ચડિયાતી, એકથી એક ચડિયાતી ગાયો રાખવી, એને દૂધાણું, એવી ગાયોને રાખવી જોઈએ. પણ ખરેખર ગૌશાળા જે ગાયોની સેવા કરે છે, કેવી બીમાર ગાયોની સેવા કરતા હોય, કેવા ગાયોના ઓપરેશન, કેવા ડાયા માણસો, યુવાન ભાઈઓ એ ગાયોની સેવા કરે છે. જે ગાયો તરફ પ્રેમ ધરાવે છે, જે ગાયો તરફ આદર ધરાવે છે, જે ગાય માતા તરફ ખૂબ ભક્તિ ધરાવે છે, એવા પવિત્ર પુરુષોને આપણે પ્રણામ કરીએ છીએ. મને કહેતા ખૂબ આનંદ થાય, થોડોક પણ ખચકાટ ન થાય, થોડોક પણ નહીં. બહુ જ પ્રણામ કરું છું આપણા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને. એક ધડાકે બંધ. આવો મરદ માણસ જોઈ, આવો વીર માણસ જોઈ છે. હું તો રોજ મારા સોમનાથને પ્રાર્થના કરું કે યુપીને નાથ મળ્યો એવો દરેક રાજ્યને એક એક નાથ મળે, જેથી ગાયોની રક્ષા, પશુની રક્ષા થાય, પશુની રક્ષા થાય. આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીને પણ હું પ્રણામ કરું છું કે ગાયો માટે તેને એલાન કર્યું છે, જે કોઈ ગાયની હત્યા કરે તેને આજીવન કેદ પડે. એને પણ આપણે તાલીઓ વડે વધાવીએ છીએ. આપણે એક મરદાનગીની વાત, આજે મારા નારાયણભાઈ કાછડિયા વધાર્યા છે, મને બહુ આનંદ થાય. આવા ડાયા માણસો. હમણાં મારે અશ્વિનગીરી એમને ત્યાં લગ્નમાં જવાનું તો સાંજે 1-1.5 કલાક મારી રાહ જોઈ. એટલા મોટો માણસ, એટલો જવાબદારી વાળો માણસ. અશ્વિનગીરીએ કહ્યું કે ગિરિબાપુ શિવકથા કરીને અહીંથી અમરાપુરથી આવી રહ્યા છે, હાજરીપુર આવે, 1-1.5 કલાક મારી ઇંતજાર કરે. એમની સરળતા છે ભાઈ, એમની સરળતા છે, એમની નમ્રતાને અને સાધુ તરીકે પ્રત્યેનો પ્રેમ નારાયણભાઈને ખૂબ વધાવીએ છીએ આપણે. સાધુ પ્રત્યેનો આદર છે ભાઈ. પેલા મને નકર કોણ મંત્રી, કોણ પ્રધાન, કોણ સાંસદ, કોણ ધારાસભ્ય આપણા માટે કલાક ઉભો રહે? કોઈ નહીં. એમના સંસ્કાર, એમની નમ્રતા છે, એમની વિનમ્રતા છે. તો ઘડિયાળ બહુ દોડે છે. ઘડિયાળને એવું છે કે દુનિયાને હું ચલાવું છું. સુંદર સૂત્ર છે નારાયણભાઈ, મનસુખભાઈ. ઘડિયાળને એમ છે કે આ દુનિયાને હું ચલાવું છું. ઘડિયાળનો એવો વહેમ છે કે આ દુનિયાને હું ચલાવું છું, પણ ઘડિયાળને ખબર નથી એનામાં કોઈ સેલ પૂરીને એને કોઈ ચલાવે છે. ડાક ડમરુ વાગે શિવ તાંડવના છે, શિવ તાંડવના છે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. ડાક ડમરુ વાગે ને શિવ તાંડવના છે, શિવ તાંડવના છે. મને વાલો વાલો શિવજીનું નામ લાગે. સુખનાથ, હે કુંભનાથ, હે રામનાથ, હે કામનાથ, હે વેદનાથ, સોમનાથ, ભૂતનાથ, બાળનાથ. હાલે કુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ. હાલે કુંડ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ. કાને કુંડલ કરે સર્પ પહેરા છે મજબૂર. કાને કુંડલ કરે સર્પ પહેરા છે મજબૂર. મહાદેવ, હે સોમનાથ, હે નાગનાથ,
खाली महादेव ने वाह ले बाबा सुन ले कैलाश में जोर से प्यार से और साथ में बहनों गाओ अरे भाइयों गाओ बहनों गाओ सब मिलकर हरिओम नमः शिवाय सब मिलकर गाओ हरिओम नमः शिवाय ओम नमः शिवाय 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 हरिओम नमः शिवाय महादेव हे ब्रह्मदेवताभ्यो नमः जटाओं में बहती गंगा बोले संग में रहती गिरजा बोले कुंडल बोले कमंडल बोले त्रिशूल बोले डमरू बोले श्रृंगी बोले भृंगी बोले श्रृंगी बोले भृंगी बोले सब मिलकर बोले आज हरिओम नमः शिवाय सब मिलकर बोले आज हरिओम नमः शिवाय ओम नमः शिवाय 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 हरिओम नमः शिवाय हे महादेव महादेव बोले महंतो बोले बोले महंतो बोले योगी बोले जोगी बोले योगी बोले जोगी बोले पेड़ बोले पहाड़ बोले पेड़ बोले पहाड़ बोले पेड़ बोले पहाड़ बोले पेड़ बोले पहाड़ बोले सब मिलकर बोले आज हरिओम नमः शिवाय सब मिलकर बोले ओम नमः शिवाय ओम नमः शिवाय हरिओम नमः शिवाय ओम नमः शिवाय हरिओम नमः शिवाय ओम नमः शिवाय हरिओम
शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय 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 आओ कामनाथ महादेव ने प्रणाम करें, बीड़मंजन महादेव ने वंदना करें, शिव महापण भगवान ने प्रणाम करें, सदगुरुदेव निर्दोषानंद स्वामी जी ने याद करें, शिव कथा प्रारंभ करें। परंतु ते पहला जे तीर्थ में सुत पुराण जे शिव महाप्रण कथा कहे तीर्थराज प्रयाग ने याद करिए। आप सौ जाणो छो ते रीते जे तीर्थ ने याद करिए તે તીર્થને યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે। તો આવો ભાવથી પ્રયાગ તીર્થને પ્રણામ કરીએ, થોડો સાથે ગાવાનો એક પ્રયાસ કરીએ। આઈએ સાથ में क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परमे पुण्ये ब्रह्म लोकस्य वरदा ब्रह्म लोकस्य वरदामणि। ब्रह्मलोकना मार्ग स्वरूप प्रयाग तीर्थ में सूत पुराणे जी शिव महाप्रण कथा कहे छे। ब्रह्मलोक में ब्रह्माजी नारद ने भगवान महादेव ने कथा कहे छे। ब्रह्माजी कहे छे, हे नारद, अधिक कहने से क्या लाभ। हे नारद, जे कोई मानव भगवान महादेव ने कथानु श्रवण करे छे ते मानवनु दर्शन करवा मात्रथी हे नारद આપણું મંગલ નહીં પરમ મંગલ થાય છે। નારદ, હે નારદ, જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે તે માનવ દર્શનીય છે। નારદ, તે માનવ તીર્થનું પ્રતીક છે। નારદ, હે નારદ, જે કોઈ માનવ આદર સાથે ભગવાન શંકરની કથાનું શ્રવણ કરે છે તે માનવ આ ધરા પર ધન્ય છે। નારદ, બ્રહ્મા બ્રહ્મલોકની અંદર ભગવાન મહાદેવની કથા નારદને કહે છે અને બ્રહ્મા બોલે છે, હે નારદ, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, પૃથ્વી નહીં, કોઈ તારા નહીં, કોઈ ગ્રહ નહીં, કોઈ દિશા નહીં, કોઈ અનદિશા નહીં, કોઈ સાગર નહીં, કોઈ સરિતા નહીં, કોઈ પેડ નહીં, કોઈ પહાડ નહીં, કોઈ જીવ નહીં, કોઈ જંતુ નહીં, કોઈ માનવ નહીં, કોઈ દાનવ નહીં, કોઈ દેવ નહીં, ઘનઘોર અંધકાર। નારદ, નારદ કહે છે, પિતા બ્રહ્મા, એ ઘનઘોર અંધકારમાં શું હતું? નારદ, શું હતું ને કોણ હતું તેની મને ખબર નથી, પરંતુ કોઈ તો હતું જે સ્વયંભૂ પ્રકાશિત છે, જેને શંભુના નામથી ઓળખીએ છીએ, જેના કોઈ માતા નહીં, પિતા નહીં, એવા કોઈ પરમ તત્વ, કોઈ આદિ તત્વ, કોઈ મૂળ તત્વ, કોઈ નિજ તત્વ। નારદ, નારદ, જેમના રૂપનું વર્ણન કરવું એ શબ્દનો વિષય નથી। નારદ, જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતી। નારદ,
પરમાત્મા વિરાટ પણ છે ને પરમાત્મા તો સૂક્ષ્મ પણ છે. હે નારદ, એ બ્રહ્મમાંથી, એ નિરાકારમાંથી એક પ્રધાન પુરુષ, એક પ્રધાન પ્રકૃતિ, પ્રધાન પુરુષને નામ આપ્યું આદિ શિવ, પ્રધાન પ્રકૃતિને નામ આપ્યું આદ્ય શક્તિ. હે નારદ, ભગવાન શિવ અને શક્તિનો વિસ્તાર ઇતિ એ દુનિયા, આ જગત. નારદ, સૂર્ય નહીં નારદ, ચંદ્ર પણ નહીં, પૃથ્વી નહીં, આપણી આંખો દ્વારા જે આપણે જોઈએ એક પણ વસ્તુ નહીં નારદ. એ પ્રધાન પુરુષ ને પ્રકૃતિ, એ પ્રધાન પુરુષનું રૂપ કેવું નારદ? ચિત્ર વિચિત્ર રૂપ છે. શિષ્ય મંદાગ્નિધારી ભાલ ચંદ્ર ત્રિલોચન, આવું જેનું વિચિત્ર રૂપ છે નારદ. જેના મસ્તક ઉપર જટા છે, ભાલમાં ચંદ્ર છે, ત્રિનેત્ર છે. શિષ્ય મંદાગ્નિધારી, મસ્તક ઉપર ગંગાને ધારણ કરી છે, ભસ્માંગ છે, અંગ ઉપર ભસ્મો ધારણ કરી છે. અનેક મોટા મોટા સર્પો, સર્પોના રાજા વાસુકી કંઠભૂષણ, આવું એક વિચિત્ર રૂપ ધારણ કરેલા આપણા દેવ છે, જેનું નામ ભગવાન શિવ છે, જેમને શંકરના નામથી, રુદ્રના નામથી અતિરુદ્ર, મહારુદ્ર, કોટી મહારુદ્ર, અનેક રુદ્રોનો વિસ્તાર છે નારદ. જેમનું રૂપ જેનો સ્વીકાર એ લૌકિક નથી, અલૌકિક છે નારદ. ભગવાન શંકરના આકાર રૂપનું વર્ણન, ભગવાન શંકરના નિરાકાર રૂપનું વર્ણન, ભગવાન શંકરના સૂક્ષ્મ રૂપનું વર્ણન, ભગવાન શંકરના વિરાટ રૂપનું વર્ણન છે. પુષ્પદંત મહારાજે ભગવાન મહાદેવના એક વિરાટ રૂપનું વર્ણન કર્યું છે. જે સ્થૂળ રૂપ તો આપણે જોઈ શકીએ કે ભાઈ જટા છે, ભાલચંદ્ર છે, ત્રિનેત્ર છે, ત્રિશુલ છે, ડમરું છે, મર્ગચર્મ છે, અંગ પર ભસ્મ છે, વાસુકી કંઠભૂષણમ પન્નગ ભૂષણમ નાગેન્દ્ર હરાય, એ રૂપને તો આપણે જોઈ શકીએ જે સ્થૂળ રૂપ છે.